આજે વાત કરવા માંગુ છું એક એવી વેક્સિન વિશે જેના વિશે સમાજમાં ઘણી બધી ભ્રમણાઓ અને ડર ફેલાયેલો છે. ઘણા બધા કન્ફ્યુઝડ પેશન્ટના અમને ફોન કોલ્સ આ બાબત માટે આવતા રહેતા હોય છે. જી હા, વાત કરી રહ્યો છું HPV એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિનની, જે દીકરીઓમાં અને સ્ત્રીઓમાં ગર્ભાશયના કેન્સરના નિવારણ માટે હોય છે. વોટ્સએપ અને સોશિયલ મીડિયાએ એવી વાત ફેલાવી છે કે આ રસી લેવાથી બાદમાં વંધ્યત્વ એટલે કે ઇનફર્ટિલિટી થાય છે. આ રસી લીધા બાદ ઘણી સ્ત્રીઓ માતા બની શકતી નથી. તો આ બાબતે સ્પષ્ટતા કરીએ તો તે તદ્દન જૂઠાણું છે. દુનિયામાં લાખો લોકો આ વેક્સિન લઈ ચૂક્યા છે અને તેની ફર્ટિલિટી ઉપર કોઈ અસર થતી નથી. બીજી એક ભ્રમણા એવી ફેલાઈ છે કે આ રસી ફક્ત મેરિડ વુમન માટે જ છે. તો આ બાબતે સ્પષ્ટતા કરી દઉં કે જો 9 થી 14 વર્ષની વચ્ચે દીકરીઓને તરુણાવસ્થામાં આ રસી આપવામાં આવે તો તે સૌથી વધુ અસરકારક સાબિત થયેલ છે અને તેનું રક્ષણ જીવન પર્યંત મળતું હોય છે. દરેક પેરેન્ટ્સને એક ખાસ રિક્વેસ્ટ છે કે તેઓ ડર અને ભ્રમણામાં ન રહેતા અને સોશિયલ મીડિયા પર આધાર ન રાખતા. સાયન્ટિફિક સાચી માહિતી ડોક્ટરો પાસેથી લો. અમારી હોસ્પિટલમાં એટલે કે સ્મિથ હોસ્પિટલ ખાતે શ્રીમતી મિનલબેન, અનુભવી કાઉન્સિલર હાજર છે. તેઓનો પણ સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.